નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 ઓક્ટોબર 2024 અત્યારના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ફરી વખત એક માવઠારૂપી વરસાદનો રાઉન્ડ આવશે, કારણ કે ચોમાસું વિદાયની હવે ધીમે ધીમે બધા વિસ્તારોમાંથી શરૂઆત થશે। ત્યારે ફરી વખત લોકલ સિસ્ટમ બનશે અને ગુજરાતની અંદર આગામી વરસાદની સંભાવના રહેલી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે 18 થી 22 તારીખની અંદર એક વાવાઝોડું બનવાનું છે, તેની પણ ખાસ અપડેટ આગામી સમયમાં આપણે મેળવવાની છે, કારણ કે અત્યારે હાલ સિસ્ટમો દર્શાવી રહી છે કે આગામી 8 થી 13 તારીખની અંદર એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં આ રીતે આવશે, એટલે કે માવઠાનો વરસાદ છે। ત્યાર પછી 18 થી 22 ની અંદર પણ એક વરસાદના રાઉન્ડ શક્યતા ગણી શકાય। તો આ રીતે ગુજરાતના ખેડૂતો સાવધાન રહે, કારણ કે મગફળી ઉપાડવાનું કાર્ય હવે મોટાભાગના વિસ્તારોમાંથી ચાલુ થઈ ચૂક્યું છે। તો જોઈએ અત્યારની આજની વાત કરીએ તો આ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણને વાદળા જોવા મળશે અને વરસાદની ક્યાંક ક્યાંક સંભાવના છે, કારણ કે અત્યારે હાલ ટેમ્પરેચરની વાત કરીએ, તાપમાનની, તો 35 ડિગ્રી સુધીનું તાપમાન કેટલાક વિસ્તારોમાં, મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે, જેના કારણે વાતાવરણમાં રહેલો ભેજ વાદળરૂપી બનીને કોઈ વિસ્તારોમાં વરસી શકે, જેના કારણે 1-2 ઇંચ સુધીનો વરસાદ પણ ક્યાંક પડતો હોય છે। તો આજની વાત કરીએ, આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે, સૌથી પહેલા આપણે આજની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના વિસાવદર, ધારી સાઈડના જે વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટાની સંભાવના, તળાજા, મહુવા સાઈડના વિસ્તારોમાં ક્યાંક ઝાપટાની સંભાવના, તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર, ડભોઈ, વડોદરા, કવાંટ, અલીરાજપુર, આ જે બધા વિસ્તારો છે, ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે, ઉમરપાડા છે, કોસંબા છે, તેમજ તાપી, વાંસદા, આ જે બધા વિસ્તારો છે, ડાંગ, નવાપુર, તેમજ ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને આજે રાત્રિની આપણે વાત કરીએ, રાત્રે ક્યાંય પણ વરસાદની સંભાવના નથી। આવતીકાલે બપોર પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં, ખાસ ડાંગ, વલસાડમાં વરસાદની સંભાવના ગણી શકાય। આગામી 6 તારીખની વાત કરીએ તો 6 તારીખના સમયગાળા દરમિયાન મહુવા, ખાંભા, રાજુલા, પીપાવાવ, મહુવા સાઈડના તમામ વિસ્તારો, તેમાં ક્યાંક સામાન્ય હળવો વરસાદ આપણને જોવા મળશે, જે છૂટો છવાયો હશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય। 7 તારીખની અપડેટ જોઈએ। 7 તારીખના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના 1-2 સ્થળો ઉપર સામાન્ય ઝાપટાની સંભાવના ક્યાંક ક્યાંક જોવા મળશે। 8-9 તારીખમાં વરસાદની સંભાવના નથી। 10 તારીખથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે। 11 તારીખની અંદર જે આ રાઉન્ડ છે તેમાં મહુવા સાઈડના વિસ્તારો, રાજુલા, ઉના, વેરાવળ, તળાજા સાઈડના વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડેડિયાપાડા, શિનોર, રાજપીપળા, ભરૂચ, કોસંબા, વંકલ, ઉંબરપાડા, તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, તેમજ વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, તેમજ વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે। તો 11 તારીખ પછી 12 તારીખની વાત કરીએ, 12 તારીખે સવારના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ઉના અને મહુવાની અંદર વરસાદી માહોલ જોવા મળશે।